સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે કંઈક અલગ જ રેસીપી બનાવવાની છે, તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની કંઈક નવીન રેસીપી। તો આપણે નવીન રેસીપીમાં બનાવવાનું છે આપણે ફેશિયલ, જે મોઢામાં લગાડવાનું, જે બાળકોથી માંડી અને મોટા સુધી બધાને ઉપયોગ આવી શકે તેવું આપણે ફેશિયલ બનાવવાનું છે। તો ફેશિયલ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે હું તમને બતાવી દઉં, અને બધી જ વસ્તુ આપણે ઓર્ગેનિક છે, કોઈ પણ વસ્તુ કેમિકલ વાળી નથી। તો ફેશિયલ બનાવવા માટે આપણે 100 વસ્તુની જરૂર પડશે। તો પહેલા આપણે જોશે મુલતાનની માટી, જે તમને કોઈ પણ દુકાને સહેલાઈથી મળી જશે। પછી આવે છે કોફી, ચણાનો લોટ, હળદર, ટમેટાની ગ્રેવી અને એક નાની સાઈઝનું મેં બટેટું ખમણી લીધું છે। ટૂંકમાં આપણે 100 વસ્તુની જરૂર પડશે: મુલતાનની માટી, કોફી, ચણાનો લોટ, હળદર, બટેટાનું ખમણ અને ટમેટાની ગ્રેવી। તો અહીંયા જે બટેટાનું ખમણ છે તેમાં આપણે 2 નાની ચમચી જેટલું પાણી એડ કરી દઈએ। ખમણને પાણી સાથે મિક્સ કરી લઈએ અને હાથેથી આ રીતનું વજન દઈ અને આપણે બટેટાના ખમણમાંથી બધું જ પાણી કાઢી લઈએ અને 1 મિનિટ સુધી આપણે મસળી લેવાનું, જેથી કરી અને બટેટામાંથી બધું જ પાણી નીકળી જાય। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે મેં અહીંયા ગળણી લઈ લીધી છે। તો ખમણને આપણે ગળણીમાં એડ કરી અને બધું જ પાણી કાઢી લઈએ। તો તમે જોઈ શકો છો ખમણમાંથી પાણી નીકળી ગયું છે। આપણે બટેટાના પાણીનો જ ઉપયોગ કરવાનો છે, ખમણનો ઉપયોગ નથી કરવાનો। તો બટેટાના પાણીમાં આવશે હવે ચણાનો લોટ, 1 નાની ચમચી જેટલો। તમારે જેટલું બનાવવું હોય તે પ્રમાણે માપ રાખવાનું અને બધી વસ્તુનો માપ એક સરખો રાખવાનો। તો 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી મુલતાનની માટી અને 1 ચમચી કોફી અને હળદર અડધી ચમચી લેવાની। હવે આવે છે ટમેટાની ગ્રેવી। હવે બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો 1 મિનિટ સુધી આપણે ચમચીથી હલાવતું રહેવાનું, જેથી કરી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય। અને આ ફેશિયલનો તમારે જેટલો ઉપયોગ કરવો હોય તેટલું જ બનાવવાનું, આનું આપણે સ્ટોક કરીને નથી રાખવાનો। તમારે ફેસ ઉપર લગાડવું હોય, હાથમાં લગાડવું હોય, પગમાં લગાડવું હોય એટલું જ બનાવવાનું, આનો આપણે સ્ટોક નથી કરવાનો। તો 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો આપણું ફેશિયલ થઈ ગયું છે તૈયાર। તમે જોઈ શકો છો આ રીતનો કલર આવ્યો છે। તો ફેશિયલનો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ હું તમને બતાવી દઉં। તો આ રીતનું મેં એક સુંદડી બાંધી લીધી છે, જેથી કરી અને વાળ ના બગડે અને વાળમાં અડે તો પણ કઈ નુકસાન ના કરે। તો હવે આપણે ફેશિયલ મોઢામાં લગાવીએ અને કેવું રિઝલ્ટ આવે તે પણ હું તમને બતાવીશ। તો આ રીતના આપણે મોઢામાં લગાવી થોડું થોડું અને મસાજ કરવાનું છે 15 મિનિટ સુધી। તો થોડું થોડું આપણે પહેલા લગાવી દેવાનું ફેસ ઉપર, પછી મસાજ કરવાનું છે 15 મિનિટ સુધી। તો આ રીતના ફેસ ઉપર લગાવી અને આપણે 15 મિનિટ સુધી આ રીતે મસાજ કરવાનું છે અને આંખની બાજુમાં મસાજ કરવાનું। આંખમાં આપણે કોઈ પણ જાતનું નુકસાન નથી કરતું અને 15 મિનિટ મસાજ કરી અને આપણે 15 મિનિટ સુધી એમને રહેવા દેવાનું છે। સુકાઈ જાય એ પછી આપણે ધોવાનું છે। તો 15 મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે ફેસ ઉપર ફેશિયલ લગાવાઈ ગયું છે અને મસાજ પણ થઈ ગયું છે। 15 મિનિટ આપણે આમને આમ રાખવાનું છે, 15 મિનિટ પછી ધોવાનું। તો 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું ફેશિયલ સુકાઈ ગયું છે અને એકદમ સ્કિન આપણી તણાઈ છે। જેમ જેમ સુકાતું જાય એમ સ્કિન તણાતી જાય છે। તો હવે આપણે આને ધોઈ નાખીએ। તો તમે જોઈ શકો છો ફેસ ઉપરથી બધું જ ફેશિયલ આપણે હટાવી દીધું છે। તો ફેશિયલનું તમે રિઝલ્ટ જોઈ શકો છો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેટલું રિઝલ્ટ આવ્યું છે। તો નાનાથી માંડી અને મોટા સુધી કોઈ પણ આ ફેશિયલનો ઉપયોગ કરી શકે છે। ના કેમિકલ આવે, ના કોઈ આડઅસર થાય છે। તમે ગમે ત્યારે પણ લગાવી શકો છો, ખાસ કરી અને ઉનાળામાં લગાવવાનું। અને આ ફેશિયલનો યુઝ તમે અઠવાડિયા કે 5-7 દિવસની અંદર કરી શકો છો। 5-7 દિવસના ગાળામાં તમે કરી શકો છો ફેશિયલનો યુઝ। તો બસ આ હતી આપણી આજની ફેશિયલની રેસીપી। તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય। બાય બાય।